અત્યાર સુધી દલિત સમાજ અને ઓબીસી સમાજ સાથે જે પણ અન્યાય થયો છે તેને લઈને હવે જિગ્નેશ મેવાણી સરકાર પર લાલઘુમ થયા છે। દલિત સમાજ અને ઓબીસી સમાજને ન્યાય અપાવવા જિગ્નેશ મેવાણી જ્યારે મેદાને આવ્યા છે ત્યારે દલિત સમાજ અને ઓબીસી સમાજનો જિગ્નેશ મેવાણીને પૂરેપૂરો સાથ અને સહકાર છે। 22 તારીખે જિગ્નેશ મેવાણી એક મોટું અને ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે ત્યારે દલિત સમાજ પણ તેમાં મોટી સંખ્યામાં જોડાશે અને સરકાર સામે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ દેખાઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહારો કરતા શું કહ્યું તે સાંભળીએ। એક અપીલ કરી હતી ગુજરાતના તમામ આઈપીએસ અધિકારીઓ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ગેરવર્તન કરશે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો। એ બાબતે કોઈ તમને રજૂઆત એ બાબતે ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે। આજે એક આદિવાસી સમાજના મહિલા વિશે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કેમેરા સમક્ષ કે આપણે અંગતમાં બેઠા હોય તો પણ ન કહી શકાય એવા અશ્લીલ શબ્દોનો પ્રયોગ ગુજરાતના બે અધિકારીઓએ કરેલો એની ફરિયાદ આજ સર્કિટ હાઉસમાં લગભગ 100 લોકોની ઉપસ્થિતિમાં લોકોએ કરી છે। એ જ પ્રમાણે દલિત સમાજના એક મહિલા મામલતદારને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બે એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે રંજાડવામાં આવી રહ્યા છે એની ફરિયાદ થઈ છે। એ સિવાય સૌરાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ જ ખરાબ પ્રકારનું વર્તન દલિત સમાજના ભાઈઓ સાથે કરવામાં આવ્યું છે એની ફરિયાદ થઈ છે। અને દાહોદમાંથી પણ નેહા દુબે જ્યારે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આદિવાસી સમાજનું કેવું અપમાન કરતા એની પણ ફરિયાદો કરવામાં આવે છે। આની સ્વતંત્ર લેખિત રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલ સચિવ અને ચીફ સેક્રેટરીને પણ કરવાના છીએ। સાથોસાથ આવતીકાલે હું નેહા દુબે અને બીજા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે ટ્રેનિંગ લેતા હોય છે ત્યાં મસૂરીમાં પણ પત્ર લખવાનો છું અને એમને સવાલ પૂછવાનો છું કે તમે એવી કેવી ટ્રેનિંગ આ આઈએસ આઈપીએસ અધિકારીઓને આપો છો કે ડાયસ ઉપરથી કાસ્ટિસ્ટ રિમાર્ક્સ જાતિવાદી ટિપ્પણી કરતા આ લોકો લાજતા નથી। એવો પત્ર મસૂરીમાં પણ લખવાનો છે। આ વિરોધમાં રાજકુમાર પાંડ્યાનું ક્યાંક નામ લેવામાં આવશે વિરોધ રાજકુમાર પાંડ્યન, નેહા કુમારી અને બીજા જે પણ અધિકારીઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે જેની લેખિત મૌખિક રજૂઆતો અમારી સુધી પહોંચી છે એ બધાની વિરુદ્ધમાં ઓલરેડી અમે લેખિત ફરિયાદો કરી છે। વધુ પણ લેખિત ફરિયાદો એમની સામે ગુનો દાખલ થાય અને ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટો મળે એની પણ કરવાના છે। જિગ્નેશભાઈ, જો ગુજરાત સરકાર એની પર બરાબર કાર્યવાહી નહીં કરી આઈએસ તો આંદોલન ગુજરાત બહાર જઈ શકે છે? ગુજરાત બહાર જઈ શકે છે। આપણા માધ્યમથી જાહેર કરું, રાજસ્થાનના અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક આદિવાસી ગ્રુપ અને આંબેડકરવાદી સંગઠનો સાથે ઓલરેડી વાત થઈ છે। ઓબીસી સમાજના મિત્રો સાથે પણ વાત કરવાના છીએ। એ પણ 6 ડિસેમ્બરના આંદોલનમાં કાર્યક્રમમાં જોડાય અને પોતપોતાના રાજ્યોમાં પણ પ્રોટેસ્ટ કરે, પ્રેસ કોન્ફરન્સીસ કરે અને આવેદનપત્રો આપે। દલિત સમાજો ભેગા થયા છે શું આગળનું પ્લાન રહેશે? સમગ્ર ગુજરાતના ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના કર્મશીલો અને જાહેર જીવનના અગ્રણીઓ મહીસાગર જિલ્લા કલેક્ટર આઈએસ નેહા કુમારી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની, માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘૂસીને જે પ્રમાણેની મારી હતી, જે પ્રમાણે 23 ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી 90% આદિવાસી અને દલિત સમાજના લોકો એટ્રોસિટીઝના અત્યાચારના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે નિવેદન કર્યા અને 29 વર્ષના દલિત યુવાન વિજય પરમારને ચપ્પલ से मार खाने के लायक है हरामी साला बास्टर्ड જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડીયોમાં રેકોર્ડ થયો। એ બાદ દેશના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્થળે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી, આદિવાસી, ઓબીસી અને દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાવરવા માંગતી હોય, એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય, એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી, એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહીં કરીને
એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દઝાયેલા ઓબીસી આદિવાસી અને દલિત સમાજના ઘાવ પર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે. આના કારણે સમગ્ર ગુજરાતના દલિત ઓબીસી આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી આદિવાસી અને દલિત સમાજે એક મંચ ઉપર આવી રાજકીય અને બિન રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગરૂપે 22 તારીખે શુક્રવારના દિવસે સવારે 11 થી બપોરના 2 દરમિયાન સમગ્ર ગુજરાતના 250 થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં 0 નંબરથી આ આઈએસ નેહા કુમારીની સામે ગુનો દાખલ કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા 22 તારીખ શુક્રવારે 11 થી 2 દરમિયાન આઈએસ નેહા કુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોહલ્લામાં 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહા કુમારીને સસ્પેન્ડ કરો, એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી અને જેલમાં નાખો, આવી માંગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે. આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના 75% જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છીએ કે આઈએસ નેહા કુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો? શા માટે તમે આ જાતિવાદી અધિકારીને પ્રોટેક્ટ કરી રહ્યા છો? શા માટે તમે હજી એની સામે ગુનો દાખલ કરતા નથી? એટલે આ માંગણીને લઈને 6 ડિસેમ્બરના રોજ અમે બહુ જ પ્રચંડ તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં પ્રોટેસ્ટનું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ અને ખાસ કરીને વિપક્ષના 12 સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી ઓબીસી દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે. આટલી જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે. તો હવે જિગ્નેશ મેવાણી સરકાર સામે આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. લાલ ગુમ થયેલા અને રોષે ભરાયેલા જિગ્નેશ મેવાણી સરકારને ચીમકી આપી દીધી છે. જોવાનું રહેશે કે 22 તારીખે જિગ્નેશ મેવાણીને દલિત સમાજ તેમજ ઓબીસી સમાજનું જે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે તેમાં કેટલો સાથ અને સહકાર રહે છે. જિગ્નેશ મેવાણીના ઉગ્ર આંદોલન વિશે તમારું શું માનવું છે? તેમની જે માંગણી છે આઈએએસ નેહા કુમારીને લઈને કે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, શું સરકાર આઈએએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરશે ખરી? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.